શું રોકો ભાઈ? આનંદ તબિયત પાણી રેડી? તમે લો તમે લો બોટલ ના લેવી છે ના બોટલો ના કરતો વિજયબેન મળી મારી વાત સાંભળો વિજયબેન મળી ક્યાં છે ના તો નહીં આવે ભાઈ એક સેકન્ડ ઉભા રહો. તમે ફરિયાદ એવી મળી છે કે તમે લોકો ડીએપીની 5 કેજી કે 4 કેજી પર એક બોટલ ફરજિયાત આપો વાત સાચી છે? એટલે આમાં કંપનીમાંથી ઉપરથી અમારે આવે છે કંપની તેલ પીવા ગઈ તમે બોટલ આપો છો વાત સાચી છે ખોટી છે? હે વિજયભાઈ તમે વાત સાચી છે ખોટી છે કે તમે વિજયભાઈ પૂછેનો જવાબ દો. કોણ છે વિજયભાઈ? તમે વિજયભાઈ છો? એવી ફરિયાદ મળી છે કે તમે લોકો ડીએપીની તેલ સાથે ફરજિયાત એક બોટલ લીધો છે. એ વાત સાચી છે ખોટી છે? ઉપરથી જે પ્રમાણે આવે કોણ ઉપરથી એટલે કોણથી આવે? કંપની તમને ડીએપી વેચવાનું લાયસન્સ પણ આપ્યું, કંપની આપ્યું, સરકારે તમને ડીએપી વેચવાનું લાયસન્સ, ખાતર વેચવાનું લાયસન્સ તમને સરકારે આપ્યું કે કંપની મળે? કંપની આપ્યું છે. હવે તમને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ખાતર વેચવા માટેનું તમને લાયસન્સ આપ્યું છે કે તમે ખાતરનું વેચાણ કરી શકો. તમને સરકારનો કોઈ એવો ઠરાવ છે તમારી પાસે કે આ ડીએપીની સાથે તમારે ફરજિયાત બોટલ વેચવાની એવું? કયા આધારે તમે લોકો ખેડૂતોને બોટલ આપો? તમારી પાસે કોઈ આધાર આવતું હોય કે ના આવતું હોય કંપની કે ફરજિયાત લેવું પડશે તો તમારે નહીં, તમને ખાતર વેચવાનું લાયસન્સ 13,500 10ના 13,500 10ના 2 બનાવું ને તમે પેલા મને એક વાત કરો ભાઈ, શું નામ તમારું? ભોગીલા ભોગીલાલભાઈ, મને એટલો જવાબ આપો કે ડીએપી ની સાથે તમે બોટલ આપો છો કે નથી આપતા? આપે છે ને આપો છો ને? ત્યાં અહીંયા બસ that's all. તમે અત્યારે હું એ રૂબરૂ પાટડી ખેતીવાડી સંઘ ફરજ વેચાણ સંઘમાં ઊભો છું. વિજયભાઈ તમારું શું ઊભો છે? મેનેજર છે. વિજયભાઈ મેનેજર છે, આ ભોગીલાલભાઈ ક્લાર્ક છે અને બીજા પદાધિકારીઓ છે. ચેરમેન છે. ચેરમેન સાહેબ બેઠા છે. ચેરમેનની હાજરીમાં ડીએપી ખાતરમાં આ લોકો ફરજિયાત ખેડૂતોને કોઈ દવાની બોટલ વેચી રહ્યા છે. સરકારનો આવો કોઈ ઠરાવ નથી. ખાતરની તો જે કઈ હોય ખેડૂતની જરૂર નથી, ખેડૂત માંગતો નથી, ખેડૂત ના પડે છે મારે નથી જોતી, તેમ છતાં ફરજિયાત આ લોકો એને આ વેચી રહ્યા છે. બરોબર? એ વાત આ ભોગીલાલભાઈ, આ વિજયભાઈ મેનેજર અને માન્ય ચેરમેન શ્રી એ વાત આ સ્વીકારે છે મારી હાજરીની અંદર. બરોબર? ઓકે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખરીદ વેચાણ સંઘો છે ત્યાંથી ખેડૂતો માટે ડીએપીનું ખાતર ઇસ્યુ કરવામાં આવે છે અને સરકારે આ સંઘો, આ મંડળીઓને ખાતર ઇસ્યુ કરવા માટેના લાયસન્સ આપેલા છે. પરંતુ આ લાયસન્સની આડની અંદર ડીએપીની કુલ 3 કે 5 થેલી તમે લો તો ફરજિયાત ડીએપી લિક્વિડ ખાતર આવે. એ લિક્વિડ ખાતરની બોટલ દર 5 કે 3 ગુણીએ ફરજિયાત ખેડૂતોને પધરાવવામાં આવે છે. ખેડૂતો ના પાડે કે અમારે આ ખાતર જોતું નથી, અમારે આ લિક્વિડની બોટલ જોતી નથી, અમને ઉપયોગમાં આવતી નથી, તેમ છતાં આજે આ સંઘના જે પદાધિકારીઓ છે એ ફરજિયાતપણે આવું ખાતરનું વેચાણ કરે છે. આની આ ફરિયાદો મળેલી. આજે મેં પાટડી ખરીદ વેચાણ સંઘે ગયેલા અને ત્યાં હાજરીની અંદર ચેરમેન પણ પોતે હાજર હતા, ત્યાંના મેનેજર વિજયભાઈ હાજર હતા
અને એક ભોગીલાલભાઈ કર્મચારી હાજર હતા. એ લોકોને મેં જાતે રૂબરૂ પૂછ્યું કે ભાઈ તમે આ ખાતરની જે થેલીઓ વેચો છો એની સાથે ફરજિયાત તમે આ લિક્વિડ ખાતર વેચો છો કે કેમ, અને એના વગર તમે લોકોને ખાતર આપો છો કે કેમ. ત્યારે લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે અમે આ જે લિક્વિડ ડીએપી છે એના સિવાય અમે ખાતરની થેલીઓ આપતા નથી. મેં માન્ય મામલતદારશ્રીને ફોન કર્યો, પ્રાંતશ્રીને ફોન કર્યો, ડેપ્યુટી નિયામક છે ખેતીવાડી વિસ્તરણ એને પણ ફોન કર્યો અને ખાતરી કરી કે સરકારનો આવો કોઈ જ જીઆર નથી. ખેડૂત એની પાસે ખાતર માંગે તો એને માત્ર ખાતર જ આપવાનું હોય છે. કોઈ પણ વસ્તુનું વેચાણ ફરજિયાત થઈ શકે નહીં. આ કાયદાનો સદંતર ભંગ છે. ખરીદ વેચાણ સંઘ પાટડી દ્વારા ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવામાં આવે છે. મામલતદારશ્રી રૂબરૂ આવ્યા અને મામલતદારશ્રીએ પણ રૂબરૂ એ લોકોનો લેખિત જવાબ લીધો અને લેખિત જવાબની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે કે હા અમે આવી રીતે પરાણે ફરજિયાત ખેડૂતોને આ લિક્વિડ ખાતર પધરાવી છે. આ બાબતની ફરિયાદ અમે પ્રાંતશ્રી અને નિયામકશ્રીને કરવાના છીએ. આ ખેડૂતોની ઉઘાડી લૂંટ છે, ખેડૂતોની છેતરપિંડી છે, કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા નથી. અને આ પાટડી ખરીદ વેચાણ સંઘ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે, એનું લાયસન્સ રદ કરવામાં આવે અને એના પદાધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે કે ખેડૂતોને લૂંટે છે અને ખેડૂતોને જે પ્રકારે છેતરે છે એ ગંભીર ગુનો છે.